रियल एस्टेट क्षेत्र માટે અતિ મહત્વનો આદેશ સામે આવ્યો છે। પ્રોજેક્ટ સાઇટ સંબંધિત તમામ માહિતી દર્શાવતું બોર્ડ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો। રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ કર્યો છે આદેશ। તમામ પ્રકારના બાંધકામ પ્રોજેક્ટ માટે 1 ડિસેમ્બરથી અમલીકરણનો આદેશ આપવામાં આવ્યો છે। રજિસ્ટ્રેશન નંબર, સ્પેસિફિકેશન, એમિનિટીઝ બોર્ડ લગાવવું પડશે। રેર કલેક્શન અને બેંક લોન સહિતની માહિતી પણ દર્શાવવી પડશે। ગ્રાહકોના હિતમાં રેરાએ આ મહત્વનો નિર્ણય લીધો છે। रियल एस्टेट क्षेत्रनी गुजरातनी सर्वोच्च संस्था रेरा द्वारा 1 डिसेम्बरथी लागू पड़े ए रीते नवो एक ऑर्डर करवामां आव्यो छे, जे अंतर्गत जे पण बांधकाम क्षेत्रना प्रोजेक्ट होय तेने पोतानी जे प्रोजेक्ट साइट छे तेना उपर तमाम प्रकारनी जे माहिती छे ते दर्शावतुं शाइन बोर्ड मूकवानुं छे। आ पहला पण केटलाक नियमो हता पण तेनामां केटलीक माहितीनो उमेरो करवामां नहोतो आव्यो, परंतु हवेनी जो वात करीए तो तमाम प्रकारनी माहिती खास करीने प्रोजेक्टનું સ્પેસિફિકેશન, એમિનિટીઝ, રેરા રજિસ્ટ્રેશન નંબર, રેરા કલેક્શન, બેંક વિગતો, લોન સહિતની માહિતી લાગુ પડશે। 1 ડિસેમ્બર એટલે કે આજથી લાગુ થયેલા આ ઓર્ડરમાં તમામ ફ્લેટ, બિલ્ડિંગ, રહેણાંક પછી હોય કે કોમર્શિયલ પ્રોજેક્ટ હોય, સાઇટ પર આ ઓર્ડર લાગુ કરવો ફરજિયાત છે। એટલે અમલીકરણનો પ્રથમ દિવસ છે। હવે જોવાનું એ રહે છે કે રેરાના આ આદેશ બાદ વિવિધ જે બિલ્ડર છે એટલે કે જે ડેવલપર છે તે આ આદેશનો કેટલો અમલ કરે છે, જેથી કરીને જ્યારે ગ્રાહક પોતે કોઈ મિલકત ખરીદવા માટે આવે છે તો ઘણા કિસ્સામાં માહિતીના અભાવે તે સાચી માહિતી નથી મળી શકતી અને ક્યાંક તેને છેતરાયો હોવાની લાગણી પણ થાય છે। એટલે આ તમામ વિવાદોથી ગ્રાહકોને નુકસાન ન થાય, ગ્રાહકોના હિતમાં રેરા દ્વારા આ મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।